Hello everyone, good morning. Hope you all are fine. I am Granny Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of English subject. We are at the last topic of our grammar, that is expansion of an idea. વિચાર વિસ્તાર. કોઈ પણ સુવિચાર, રૂઢિપ્રયોગ કે એવું વાક્ય જેમાં અર્થ રહેલો છે આપેલું હોય એને આપણે વિચારનો વિસ્તાર કરવાનો છે. તો જોયું કાલે કે એમાં કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવાના, પહેલાં વાક્ય સમજો, ભાષાંતર કરો, એનો મિનિંગ સમજવાની ટ્રાય કરો, એની સાથેના એક્ઝામ્પલ્સ, એની રિલેટેડ માહિતી ભેગી કરો. 150 વર્ષથી વધુ નથી લખવાના, 150 શબ્દ એટલે ઘણા. એક પેરેગ્રાફમાં સમય તો એક પેરેગ્રાફમાં જ લખી નાખવાનું છે. જો જરૂર પડે એને એક્સપ્લેન કરવા માટે, પ્રૂવ કરવા માટે તો જ બીજો પેરેગ્રાફનો ઉપયોગ કરો, અથવા તો એ એક જ પેરેગ્રાફમાં કમ્પ્લીટ કરો, અથવા નહીં તો એ નિબંધ બની જશે. તો નિબંધની જે માહિતી ન લખો, પ્રૂફ, એક્ઝામ્પલ્સ જે તમને લાગે એમાં એડ કરો. એક્સપ્લેન કરવાનું છે, સમજાવવાનું છે, ખાલી એને ભાષાંતર કરી નથી લખી નાખવાનું. તો એને પ્રોપર એક્સપ્લેન કરો. જે વાક્ય છે મેં કીધું એમ રૂઢિપ્રયોગ છે અથવા તો કહેવત છે, પ્રોવર્બ, કહેવત છે, રૂઢિપ્રયોગ છે કે એવા વાક્ય જેમાં મિનિંગ રહેલો છે, અર્થપૂર્ણ વાક્ય છે, જેને તમે સમજાવી શકો છો, તેને તમે એક્ઝામ્પલ સહિત તમે એને એક્સપ્લેન કરી શકો છો, એવા વાક્યો આપેલા છે જેને તમારે વિચારના વિસ્તાર કરવાનો છે. સ્ટેટમેન્ટ ઇઝ મેટાફોરિકલ, અલંકારિક હોય કે ઓલ ધ વર્લ્ડ ઇઝ સ્ટેજ, ઓલ ધ વુમન મેરલી અ પ્લેયર્સ. આખી દુનિયા છે સ્ટેજ છે ને આપણે છીએ કલાકાર છીએ, જે રોલ આપે છે ભજવવાનો છે. શેક્સપિયરનું ફેમસ વાક્ય છે, યુ મસ્ટ એક્સપ્લેન ધ મેટાફોર ઇન ધ સિમ્પલ લેંગ્વેજ એન્ડ પોઈન્ટ ઇટ્સ મિનિંગ એન્ડ સિગ્નિફિકન્સ. શું કામ આપેલું છે, કોણે આપેલું છે, અને વાક્યનો મિનિંગ શું છે એ સમજાવવાનો છે. રિવાઇઝ વોટ યુ હેવ રિટન, કરેક્ટિંગ છે એટલે વાંચી લો, કરેક્ટ કરી લો, સાચું લખેલું છે, સ્પેલિંગ, ગ્રામર બધું બરાબર છે એ ચેક કરી, એટલે ફાઇનલી આખો પેરેગ્રાફ રેડી થઈ જશે. જેમાં આપણે કાલે એક એક્ઝામ્પલ જોયું, એઝ યુ સો યુ રીપ. વાવો તેવું લણશો. કે આપણે એવું માનીએ છીએ કે આપણા ગ્રહો આપણી નસીબ બનાવે છે, આ નસીબ બનાવે છે, તારાઓ, ગ્રહો આપણને નડે છે તો આપણું નસીબ ખરાબ છે, આમ નહીં. આપણે એવા બધા માન્યતાઓમાં રહીએ છીએ, પણ એ એવું કહેવા માગે છે કે નહીં, જેવું વાવો તેવું લણશો, જેવું કામ કરશો, જેવા કર્મ કરશો. કર્મ ફિલોસોફી બતાવે છે કે જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળશે. હાર્ડવર્ક કરશો એટલું સક્સેસ મળશે, બેઠા હશો તો કંઈ નહીં મળે. જે ખરાબ કામ કરશો તો એની પનિશમેન્ટ મળશે, સારું કામ કરશો તો રિવોર્ડ મળશે. એટલે સારા કર્મો એટલું તમને સારું ફળ મળશે. જેટલા ખરાબ કર્મ કરશો એની સજા પણ તમને મળશે. જે કર્મ કરો છો એનું તમારે પરિણામ ભોગવવાનું છે. અને અત્યારે પણ આપણે એવું માનીશું કે જે આપણે સારું મળે છે તો એ આપણા પાછળના કંઈક પુણ્યનું જ ફળ છે. તો ફોલ્ટ છે આપણામાં છે, બીજા કોઈમાં નથી. જો આપણે જ હાર્ડવર્ક કરીશું, આપણે મહેનત કરીશું તો આપણે નસીબમાં નહીં હોય છતાં પણ મજા છે, પણ નસીબમાં લખેલું છે તો બેઠા રહીશું તો નહીં મળે. આ આપણે એને કાલે એનો વિચારનો વિસ્તાર કર્યો. તો હવે બીજું છે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી ઇઝ અ વર્ચ્યુ વિચ ઇઝ કમેન્ડેબલ ફ્રોમ એની પોઈન્ટ ઓફ વ્યૂ ફોર એવરીવન ઇન એની સિચ્યુએશન. છે ઓનેસ્ટી, પ્રામાણિકતા એક એવો ગુણ છે કે જે કોઈ પણ સિચ્યુએશનમાં તમે પ્રામાણિક રહો તો તમને એનું ફળ મળવાનું છે. ડિસઓનેસ્ટી મે બ્રિંગ ઇમિડિયેટ સક્સેસ બટ ઇન લોંગ રન ઇટ વિલ બ્રિંગ ઓનલી ડિઝાસ્ટર. તમે ખોટું કરો, પ્રામાણિકતા ન દાખવો, ડિસઓનેસ્ટી એટલે ખોટું કરીને જે મેળવો એમાં તમને કદાચ સફળતા તો મળી જાય, પરંતુ એ લાંબો સમય ટકે નહીં અને એકવાર એક દિવસે તમને મુશ્કેલીમાં મૂકી દેશે. ઓલ મોરાલિસ્ટ રેકમેન્ડેડ ઓનેસ્ટી એઝ અ વર્ચ્યુ. એક મહાન ગુણ છે માણસનો, ઓનેસ્ટી. ઇટ ઇઝ ઓલ્સો ટુ બી રેકમેન્ડેડ એઝ પોલિસી. પોલિસી તરીકે લઈ શકાય. ઇટ ઇઝ વાઇઝ પ્લાન ઓફ એક્શન ઇન ઓલ સિચ્યુએશન. દરેક સિચ્યુએશનમાં તમે કોઈ પણ પરિસ્થિતિ આવે તમારી સામે તમે પ્રામાણિક રહો. ધ આન્સર ઇઝ ધેટ ઇટ ઇઝ. હા, તમે જે બી સિચ્યુએશન આવે, જે બી તમારા લાઈફમાં કોઈ બી પરિસ્થિતિ આવે, તમે એમાં પ્રામાણિક રહો. ઓનેસ્ટી નોટ ઓનલી સક્સેસ ઇન ધ લોંગ રન બટ ઓલ્સો બ્રિંગ્સ ઓલ અબાઉટ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. શું કહે છે, ખાલી એનાથી સફળતા જ મળે છે એવું નથી. પ્રામાણિકતાથી કામ કરશો તો તમને સફળતા તો મળવાની જ છે, પરંતુ
ટ્રસ્ટ વિશ્વાસ બેસશે લોકોને ને તમારો કોન્ફિડન્સ પણ વધશે. એન્ડ ઓનેસ્ટ પર્સન હેઝ નથિંગ ટુ ફિયર એન્ડ હેઝ પીસ ઓફ માઇન્ડ. કે છે એને ડર નથી હોતો. પ્રામાણિક માણસ છે ને ડર નથી હોતો કોઈ પણ જાતનો, અને શાંતિથી પોતાનું જીવન જીવી શકે છે. હી નીડ નોટ ટુ બી નર્વસ એન્ડ ટેન્સ. એને ટેન્શન લેવાની કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી પડતી, અને નર્વસ પણ નથી થતો. ઓલ ધ ટાઈમ લાઇક અ ડિસઓનેસ્ટ મેન હુ વુડ બી થિંકિંગ ઓફ ધ કોન્સિક્વન્સીસ ઓફ હિઝ ફ્રોડલન્ટ એક્શન્સ. હવે એની સામે જેણે ખોટું કરેલું છે, ડિસઓનેસ્ટ પ્રામાણિકતા નથી રાખવી અને ખોટું કરીને જે મેળવેલું છે, એને હંમેશા ડર સતાવશે કે ક્યાંક મારો ભાંડો ફૂટી ના જાય. ઓનેસ્ટી એન્શ્યોર્સ સેફ્ટી એન્ડ ઇન્સ્પાયર્સ ટ્રસ્ટ. ઓનેસ્ટીથી સેફ્ટી તમને ખબર છે કે તમે પ્રામાણિક કામ કરો છો તો તમને એનું ફળ મળવાનું જ છે, અને એનાથી તમારા લોકોને તમારા પર ટ્રસ્ટ પણ બેસશે. ઇટ ઇઝ વાય વી મે સે દેટ ઇન એડિશન ટુ બિંગ અ ગુડ વર્ચ્યુ ઇટ ઇઝ ધ બેસ્ટ. તો એ સૌથી મહત્ત્વનો ગુણ છે પ્રામાણિકતા દાખવો, તો તમે જીવનમાં ખૂબ આગળ વધશો. વન્સ અ થીફ કેમ નિયર અ હાઉસ ટુ burgle it, but he was prevented by a dog which began to bark loudly. એકવાર હરવાસ એક ચોર આવ્યો, પરંતુ કૂતરાને ખબર પડી ગઈ તો એ ભસવા માંડ્યું જોરજોરી. The thief tried to coax him into silence by offering him a tempting piece of meat. તું કહે છે કે એને એમ થયું કે હું આને ચૂપ કરી નાખું, તો એણે એને મીટ એટલે કે માંસ આપ્યું ખાવા માટે, કે આ ખાઈને એનામાં હું એને ચૂપ કરી નાખું. નો said the dog. ડોગે ના પાડી દીધી. I will not send my master and myself for a bite of meat. હું આનાથી કાંઈ લલચાઈશ નહીં, હું મારા માસ્ટરને પ્રામાણિક રહીશ. For after you have finished with my master, I am sure you will finish me. મને મારી નાખ્યું. મારા માસ્ટરને મારવા આવ્યો જો અત્યારે, એને મારી લઈશ પછી મને મારી નાખીશ, એટલે ભરોસો કરવા જેવું નથી. The piece of meat is quite tempting, but I love honesty more. કે આ ખાણું તો મને મસ્ત છે, એ ભાવે છે, પરંતુ હું પ્રામાણિક રહીશ અને મને મારી પ્રામાણિકતા ગમે છે. ધ પીસ ઓફ મીટ વોઝ એકચ્યુઅલી પોઈઝન્ડ. અને એ હતું એ ઝેરી હતું, એમાં ઝેર નાખેલું હતું, અને જેના લીધે કૂતરાનું મૃત્યુ થાય. સ્ટોરીઝ લાઇક ધ વન ગિવન અબો એન્ડ અવર એક્સપિરિયન્સ સો દેટ ડિસઓનેસ્ટી મે સર્વ અ ટર્ન એન્ડ બ્રિંગ ટેમ્પરરી રિઝલ્ટ્સ, બટ ઓનેસ્ટી બેસ્ટ ઇન ધ એન્ડ. શું કહે છે કે ડિસઓનેસ્ટલી ખોટું કરશો તમે તો તમને કદાચ એમાં કંઈક થોડીક વાર માટે લાભ થઈ જાય, પરંતુ જિંદગીભર તમારે એના પરિણામો ભોગવવાના જ છે. એના કરતાં બેટર છે કે ઓનેસ્ટી રહ્યો, તો તમને છેલ્લે સુધી પ્રામાણિકતા લાઈફમાં કામ લાગશે. Another one, Rome was not built in a day. રોમ છે એક દિવસમાં એનું એમ્પાયર, એનું શાસન નથી બિલ્ડ થયું. એટલે કોઈ પણ કામ કરવા માટે સમય લાગે છે. નથિંગ ગ્રેટ કેન બી અચીવ્ડ બાય ડુઈંગ થિંગ્સ ઇન અ હેફાઝાર્ડ એન્ડ અનપ્લાન્ડ ફેશન. ફટાફટ બધું થઈ જાય એવું જીવનમાં નથી હોતું, કે બસથી મોટી સફળતાઓ છે આમ ચૂટકી બજાવતા થઈ ગઈ હોય, એવું નથી હોતું. ટાઈમ લાગે છે. હેસ્ટ મેક વેસ્ટ. ફટાફટ કરો એ કે ને કે ઉતાવળે આંબા ના પાકે. વેસ્ટ નોટ વોન્ટ નોટ સે અનધર ગ્રેટ સેઇંગ. કે ફટાફટ કરીને બગાડશો તો એનાથી કંઈ ફાયદો નહીં થાય. ધ સિટી ઓફ રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ સિંગલ ડે. કીધું ને કે આખું રોમ સિટી છે, એ સિટી એક દિવસમાં ઊભું નથી થયું. એવર સિન્સ Romulus established the city of 7 hills, it took several centuries for the successor to make Rome a queen among capital cities. કે છે રોમને કેપિટલ સિટી બનાવવામાં કેટલો સમય લાગ્યો, એ કર્યો, એ લડાઈ, કેટલી બધા લોકોના જીવ ગુમાવ્યા, કેટલું બધું થયું, પછી એ સફળતા મળી, અને પછી રોમ છે કેપિટલ સિટી બની. બિલ્ડિંગ અ નેશન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. એક સારું રાજ્ય, સારું દેશ બનાવવો એ કંઈક નાની વાત નથી. ઇટ રિક્વાયર્ડ સેક્રિફાઇસીસ ફ્રોમ મિલિયન્સ ઓફ સન્સ. ઘણા બધા લડાઈઓ થાય છે, ઘણા બધાના જીવ ગુમાવે છે. પ્લાનિંગ, મેટિક્યુલસ એક્ઝિક્યુશન ઓફ ધીસ પ્લાન્સ, કે એનું પ્લાન બનાવવું, એના પર અમલવારી કરવી. ઇવન 50 years are independence. After independence, India has not reached a stage of development from which it can negotiate with Western nations on equal terms. આટલા વર્ષો પછી 50 વર્ષ સ્વતંત્રતાને થયા છતાં પણ ઇન્ડિયા હજી સ્ટેજ ઉપર નથી પહોંચ્યું ડેવલપમેન્ટના, કે જ્યાં બીજા દેશો વેસ્ટર્ન દેશો પહોંચેલા છે, ત્યાં હજી આપણે પીક લેવલ સુધી નથી પહોંચ્યા. ધ સેમ પ્રિન્સિપલ એપ્લાઇઝ ટુ પર્સનલ લાઈફ. પર્સનલ લાઈફમાં પણ આ જ પ્રિન્સિપલ ફોલો થાય છે. ટુ બિલ્ડ અ કેરિયર વન હેઝ ટુ કોન્સ્ટન્ટલી પ્લાનિંગ, reviewing and replanning and careful in the execution of the plan.
કે કરિયર બનાવવા માટે પણ આમ કરિયર વિચાર્યું નામ બની ગયું એવું નથી, આમ જોબ પદ્ધતિ નામ મળી ગયું એવું નથી. એના માટે મહેનત કરવી પડે છે, પ્લાન બનાવવા પડે છે, એના પર ફોલોઅપ કરવું પડે છે, એના પર કામ કરવું પડે છે, તો જ તમને એમાં સફળતા મળશે. જેટલું હાર્ડવર્ક કરશો એટલી સફળતા સારી. The achievement of a great personalities have been a process of planning. કોઈ પણ મહાન વ્યક્તિની સફળતાના તમે જુઓ તો એમને સફળ નથી ગયા હોય, એનું પણ પ્લાનિંગ હોય, ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને એમને સફળતા પ્રાપ્ત કરી હોય. સેક્રિફાઇસીસ એન્ડ હાર્ડશીપ, ઘણા બધા સેક્રિફાઈસ પહેલાં હોય છે અને ઘણા બધા મહેનત કરી હોય છે, એવી હાર્ડવર્ક કર્યું હોય છે, તો જ એમને સફળતા મળી હોય છે. એટલે એમને આમ થતું નથી કંઈ. રોંગ વોઝ નોટ બિટન ડે, એક દિવસમાં તમે કહો બધું મળી જાય તો એમ નથી મળતું. એનું એક કહેવાનું એક્ઝામ્પલ એમ છે, એટલે રોમને પણ સમજાયેલું છે અને એક બીજું એક્ઝામ્પલ પણ રિયલ લાઈફમાં આપેલું છે કે પર્સનલ લાઈફમાં પણ કેરિયર બનાવવું કે એક જોબ મેળવવી કે સક્સેસ થવું એ કંઈ એક દિવસની વાત નથી. એમાં ઘણા સમયોની, ઘણા વર્ષોની મહેનત, પ્લાનિંગ, હાર્ડવર્ક, ઘણા બધા સેક્રિફાઈસ કર્યા હોય ત્યારે જઈને આ બધું બને છે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.